મારું નામ છે પરેશ કુમાર મધુકર મહાલે, રહેવાનું છે નવાગામ ડિંડોલી। આજ રોજ અમે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ। આવેદનો આપી આપીને થાકી ગયા છે અમે કોકરોચો। હવે કામો થતા નથી, તંત્ર ભ્રષ્ટ છે, અમારી વાતો તંત્ર સાંભળતું નથી। નાયબ મામલતદાર હોય, તલાટી હોય, કલેક્ટર હોય, ડીએસઓ હોય, પ્રાંત ઓફિસર હોય, મુખ્યમંત્રી હોય, ગૃહમંત્રી હોય, પ્રધાનમંત્રી કાર્યાલય હોય, તમામ જગ્યાએ અમે અરજીઓ આપીએ છીએ। આ તમામ અરજીની નકલ છે, રિસીવ કોપી અમારા પાસે પડેલી છે પુરાવા સાથે। તંત્ર અમારું સાંભળતું નથી। અમે બેરોજગાર યુવાનો છીએ, અમે કોને પૂછીએ, કોને જવાબ આપીએ? અમારું કોઈ સાંભળતું નથી, તંત્ર અમારું સાંભળતું નથી। નેતાઓના છોકરાઓ મરી રહ્યા છે, ખુલ્લેઆમ નેતાઓના છોકરાઓ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, હોટલો ગેરકાયદેસર ચાલી રહી છે। નવાગામ ડિંડોલી વિસ્તારમાંથી આવું છું। નવાગામ ડિંડોલી વિસ્તારમાં હમણાં 3 દિવસ પહેલાં વોર્ડ પ્રમુખ, મહિલા વોર્ડ પ્રમુખના છોકરાનું મર્ડર થયું। એ પોતે છોકરો બુટલેગર છે, બીજેપીના તંત્રથી એ પોતે બુટલેગર બન્યો છે। હમણાં 6-8 મહિના પહેલાંની વાત છે, એના હોટલે રેડ પડી છે, જુગારના ધંધાઓ એના હોટલે ચાલતા હતા। આ બધું ને બધું બીજેપી કરાવી રહી છે અને બીજેપીનું તંત્ર કરી રહી છે। અમે લોકો વિરોધ કરીએ છીએ, અમને દબાવવામાં આવે છે, અમને પોલીસ દ્વારા ધમકીઓ આપવામાં આવે છે। અમે ક્યાં જઈએ? કલેક્ટરો જવાબ નથી આપતા, પોલીસ તંત્ર જવાબ નથી આપતા। અમને જવાબ જોઈએ છે, એ માટે આજરોજ અમે આવ્યા છીએ। અને આગળનું પગલું હજુ ભયંકર થશે જો તંત્ર નહીં સાંભળશે અમારી રજૂઆત, તો હજુ તંત્રને હજુ ભોગવવાનો વારો આવવાનો છે। અમે કોને કહેવા જઈએ? અમે જનતા કોને કહીએ? કોકરોચ હાથમાં એના માટે લીધું છે કે હાલ રોજ 1-2 દિવસ પહેલાંની વાત છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ બેરોજગાર યુવાનો, આરટી એક્ટિવિસ્ટો, એડવોકેટ જે બી વ્યક્તિ હોય એ લોકોને આ લોકોએ કોકરોચ કહીને સંબોધન કરવામાં આવ્યું છે। તો કોકરોચ કોને કહેવામાં આવે છે? અમે સીજીઆઈ સાહેબને કહેવા માંગીએ છીએ કે તમારા જેવા ભ્રષ્ટ તંત્રને કારણે જ અમે લોકો કોકરોચ બન્યા છે। અમારા પાસે કોકરોચ બનવા છે, અમારા પાસે કોઈ વિકલ્પ નથી હાલની તારીખમાં।